શ્રી હર્ષદેવ માધવ સાહેબ. એમનો પરિચય અમદાવાદને હોય, સંસ્કૃત ભાષા પ્રેમીઓને હોય, વિદ્વાનોને હોય. એ સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્યમાં એ સફળતાપૂર્વક અને સરસ રીતે એમણે ખૂબ ને અઢળક કામ કરેલું છે. એમણે લખેલા સંસ્કૃત ભાષાના જે ગ્રંથો છે એ ભારતીય અલગ અલગ 22-23 અલગ અલગ ભાષાઓમાં પણ એના અનુવાદ થયા છે. એ કદાચ અમદાવાદના સંસ્કૃત વિદ્વાન અને આખા ગુજરાતમાં આપણે જે સંસ્કૃત જે ભાષા ભારતમાં જે સંસ્કૃતમાં જે કામ કરી રહ્યા છે, કદાચ એમાંના એકમાત્ર સર્જક હશે કે જેમના અન્ય ભાષાઓમાં એટલા બધા અનુવાદ થયા. એટલે એમનો શબ્દ એ ભારત વર્ષમાં દરેક ભાષામાં પહોંચ્યો છે અને એ સર્જક, એ વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનો આનંદ છે. આપણે વંદન સાહેબ માઘકૃત શિશુપાલવધમ વિશે એ વક્તવ્ય આપવાના છે. એ પહેલાં હું આરાધનાબેન શોધનને વિનંતી કરું કે શ્લોક ગાન કરે, ત્યારબાદ આપણે એમનું વક્તવ્ય માણીશું. આરાધનાબેન શોધનને વિનંતી, આપ આવો અને શ્લોક ગાનથી શરૂઆત કરો. ઉપપ્લુतं પાતુ મદો મદોદ્ધતૈ ત્વમેવ વિશ્વં ભર વિશ્વમીશિષે ऋतेरवेक्षालयितुं क्षमेत कक्षपातमस्काण्डमलीमसंनभः बलावलेपादधुनापि पूर्ववत् प्रबाध्यते तेन जगज्जिगीषुणा सतीव योषेत् प्रकृतिः सुनिश्चला पुमां समन्वेति भवान्तरेष्वेपि. ओमित्युक्तवतोऽथ शार्ङ्गिन इति व्याहृत्य वाचं नभस् तस्मिन्नुत्पतिते पुरः सुरमुना विन्दो श्रियं बिभ्रति शत्रूणामनिशं विनाशपिशुना क्रुद्धस्य चैद्यं प्रति व्योम्नीव भ्रुकुटिच्छलेन वदने केतुश्चकारास्पदम्. उत्तिष्ठमानस्तु परो नोपेक्ष्य पथ्यमिच्छता समो हि शिष्टैराम्नातौ वर्त्स्यन्ता वामयस्य च. अमृतं नाम यत्सन्तो मन्त्रजिह्वेषु जुह्वति शोभैव मन्दरक्षुब्धा क्षुभिताम्भोधिवर्णना उदयति विततोर्ध्वरश्मिरज्जाव हिमरुचौ हिमधाम्नि याति चास्तम् वहति गिरिरयं विलम्बिघण्टाद् वयपरिवारितवारणेन्द्रलीलम् जितरोषरया महाधीयः सपदि क्रोधजितो लघुर्जनः विजितेन जितस्य दुर्मतेर्मति मद्भिः सह का विरोधिता. दाददो दुद्ददुद्दादि दादादो दूददी ददो दुद्दादं दददे दुद्दे ददा ददददो
ધન્યવાદ. મનીષભાઈ, હું એમને 21મી સદીના હાજી મોહમ્મદ અલારખિયા કહું છું. ભાષાની ખેવના માટે એ જે કામ કરી રહ્યા છે સંસ્કૃત અને ગુજરાતીનું, એ વંદનીય છે. એ સાથે માઘની જેવા જે દાનવીરો છે એવા સુકુમારભાઈ પરીખ, મુકુંદભાઈ દવે, દલપતભાઈ અને રંજનાબેન, એમને પણ વંદન કરું છું. મારા મોટી બેન સુચિતાબેન, એમને પ્રણામ કરું છું. કલા અને સાહિત્યને વિજ્ઞાનને વરેલો શોધન પરિવાર બેઠો છે, એમને પણ પ્રણામ. મને કલમ પકડાવનાર અને કોઈ પણ પુસ્તક મારું પૂછાય વિના છાપનાર, એકવાર જ કહેવું પડે એવા બાબુભાઈ શાહ, એને હું ભામા શાહ કહું છું. અમારા ગમે ત્યારે જરૂર હોય ત્યારે હાજર હોય છે. તો આ બધાને ને આપને બધાને કોરોનાના સમયમાં યુવાનોને ડર લાગે ત્યારે આપ બધા આવ્યા છો. યુવાનોને ડર લાગે છે એટલા માટે તો આવતા નથી ને આવા કાર્યક્રમોમાં. મહાકવિ માઘ, હું એક દોહાથી શરૂઆત કરીશ. એ ઊંચો ઊંચો ગઢ ગિરનાર, અરે વાદળથી વાતો કરે, એના નમણા નર ને નાર, એ જ્યાં વજડા હેજળ પીવે. ગિરનાર પર્વત સંસ્કૃત સાહિત્યના 3 મહાન પર્વતો છે. મહાકવિ કાલિદાસ હિમાલયની જેમ ઊભા છે. મહાકવિ ભારવી એ વિંધ્ય પર્વતની જેમ એનું સ્થાન બનાવીને બેઠા છે. અને એના વચ્ચે જોગંદર એવો ગિરનાર મારો મહાકવિ માઘ છે. માઘ ગુજરાતના કવિ છે. ગુજરાતને ગૌરવ લેવા જેવા કવિ છે. દ્વારકા, ગીર પંથક અને ગિરનારનું વર્ણન કરનાર નરસિંહ મહેતાના પૂર્વજ ગણીએ તો એવા એક વૈષ્ણવ કવિ તરીકે હું આજે માઘને મારી કાવ્યાંજલિ આપું છું. માઘના શબ્દો છે ગિરનારની ગુફામાંથી આવતા હોય એવા શબ્દો છે. શ્રી શબ્દ રમ્ય કૃત સર્ગ સમાપ્તિ લક્ષ્મ, લક્ષ્મૈ પતૈશ્ચરિત કીર્તન મત્ર ચારુ, તસ્યાત્મજા સુકવિ કીર્તિ દુરાશયાદ, કાવ્યમ વ્યદત્ત શિશુપાલ વધા દાનમ. શ્રી શબ્દથી આ મહાકાવ્ય રમણીય બન્યું છે. દરેક સર્ગને અંતે શ્રી શબ્દ આવે છે. શરૂઆત પણ શ્રીથી થાય છે. માઘ છે પૂરેપૂરા વૈષ્ણવ કવિ છે. નરસિંહ મહેતાનું એક બીજું પદ મને યાદ આવે છે. પ્રેમ રસ પાને તું મોરના પિચ્છતર, તત્વનું તું તુચ્છ લાગે. તો આ પ્રેમ રસને મહાકવિ માઘે ઘોળીને પીધો છે. કસુંબી રંગથી પીધો છે મહાકવિ માઘે. એવા આ કવિ છે. પણ આ બધા જે સંસ્કૃતના કવિઓ છે કોઈ કીર્તિ માટે કવિતા નહોતા લખતા. ઈશ્વરની ભક્તિ અને એક સ્વાભાવિકતાથી જે વ્યક્ત થતી કવિતાઓ, એવા એ કવિઓ હતા. એમાં જયદેવ પણ એમ કે છે યદિ હરિ સ્મરણે સરસમ મનઃ, જો હરિના સ્મરણમાં તમારું મન જો રસવાળું હોય તો મારી કવિતા વાંચજો. માઘ પણ લક્ષ્મીપતિના ચરિત્રનું કીર્તન કરવા માટે કવિતા લખે છે. કવિતા દ્વારા કોઈ ઊંચા શિખરો પામવા માટે એ પ્રયત્ન નથી કરતા. એટલા માટે જે લોકો ઊંચા શિખર ઉપર બેઠા છે, એક કવિતા લખીને ફોટો પડાવનાર માઘ નથી. કાલિદાસ પાસે નરી કવિતા છે. ભારવી પાસે શાસ્ત્ર જ્ઞાન છે. ભટ્ટી વ્યાકરણના પંડિત છે.
જગન્નાથ માત્ર પંડિત છે, માઘ સર્વતોમુખી પ્રતિભાના સ્વામી છે, એ સર્વતંત્ર સ્વતંત્ર છે. એના જીવન વિશે થોડીક ઉડતી આપણે વિગતો મેળવીએ. માઘના દાદા સુપ્રભદેવ હતા, પિતા દત્ત. માઘના પિતા સર્વાશ્રય, ક્ષમાવાન, મૃદુ, ધર્મરત, યુધિષ્ઠિરની જેવા વ્યર્થ આકાંક્ષાથી ઘેરાઈને કંઈ ન કરનારા એવા એક મહાપુરુષ હતા. અને આવા મહાપુરુષને ત્યાં જ આવા મહાકવિનો જન્મ થાય ને. જૈનાચાર્યો જે છે એ બહુ મોટું કામ કર્યું છે. જૈનાચાર્યો પ્રાચીન ભારતથી કે લોકોએ અનેક કવિઓ વિશે વાતો ઉઘાડી છે. મેરુતંગાચાર્યના પ્રબંધ ચિંતામણીમાં માઘ વિશે વાતો મળે છે. પ્રભાચંદ્રના પ્રભાવક ચરિત્રમાં પણ માઘના ઉલ્લેખો છે. માઘના કાકા શુભંકર હતા એનો, અને શ્રેષ્ઠીના પુત્ર હતા એવું માઘ વિશે. માઘ છે એ ખૂબ સમૃદ્ધ હતા, અને માઘના દાદાએ એટલી સંપત્તિ ભેગી કરી હતી કે એ રોજના હજારો રૂપિયા વાપરે તો પણ એ 100 વર્ષ સુધી આનંદથી જીવી શકે. પણ માઘ એના કરતાં ઉલટા હતા. એ એટલા બધા દાનવીર હતા કે એણે પોતાની જિંદગીમાં બધું ખર્ચી નાખ્યું. તો આવો એ આપણે કહીએ ભામાશાહને પણ ચડી જાય એવો, કર્ણદાનેશ્વરીને પણ ચડી જાય એવો એક આ ઉત્તમ કવિ છે. પણ એણે જે દાન કર્યું એટલું જ દાન એણે કાવ્યમાં કર્યું છે. કાવ્યની અંદર એને અઢળક સંપત્તિ પાથરી દીધી છે. એક બીજી દંતકથા છે કે માઘને ત્યાં મહારાજ ભોજ આવેલા, અને ભોજ માઘની સમૃદ્ધિ જોઈને ચકિત થઈ ગયા હતા. અને માઘની જે સંપત્તિ હતી એને એમ લાગ્યું, ભોજને એમ થયું કે હું ઝાંખો પડું છું આની પાસે. એટલા માટે એણે એના સ્થળનું નામ શ્રીમાળ આપેલું. જ્યાં માઘ હોય ત્યાં શ્રી વસ્તી હોય, જ્યાં કૃષ્ણ ભગવાન હોય ત્યાં શ્રી વસ્તી હોય. માઘ છે એ કૃષ્ણ કવિ છે, એટલા માટે શ્રીના સ્વામી છે. પણ ભોજ પ્રબંધની જે દંતકથા છે એમાં મહારાજ ભોજની પાસે માઘ જાય છે. એકદમ ગરીબ થઈ ગયા છે દાન આપી આપીને, પણ પછી છેવટે માઘના એક શ્લોક માટે એક અક્ષરનું 1 લાખ રૂપિયાનું દાન કરે છે ભોજ. પણ માઘ રસ્તામાં એ સંપત્તિ પણ આપી દે છે બધી. એટલે આવી દાનવીરતા હતી. એ ગમે તેમ હોય, પણ માઘ છે મઘા નક્ષત્રમાં જન્મ્યા હતા. મઘ એટલે ધન. એક જાતકાભરણ કરીને જ્યોતિષનો ગ્રંથ છે, એની અંદર નોંધેલું છે કે જે મઘા નક્ષત્રમાં જન્મેલો હોય એ વિદ્યાવાન હોય, સદાચારી હોય, યુગ એને અનુરક્ત હોય એવો હોય, ઇન્દ્રના જેવા સ્વામિત્વવાળું હોય. માઘ એવા કવિ હતા. કર્નલ ટોડે 2 ભોજ થયા એવું માન્યું છે. એમાં 835 થી 885 વચ્ચે મિહિર ભોજ રાજા જે થયા એ પોતાની જાતને આદિવરાહ કહેતા હતા. માઘના કાવ્યમાં આદિવરાહનો લગભગ 10 વાર ઉલ્લેખ આવે છે. એટલે એવું લાગે છે કે આ લગભગ આ ભોજના સમયમાં માઘ થયા હશે. એક બહુ આનંદની વાત છે કે માઘનો સંબંધ એ ગુજરાત સાથે છે. શ્રીમાળ, ભિન્નમાલ, વાંસવાડા અને ડુંગરપુર આ બધું પ્રાચીન ગુજરાતની સરહદમાં આવતું હતું. એટલા પૂરતું નહીં, પણ માઘના વિવાહ એ જુનાગઢ થયા હતા. અને એટલા માટે મને જુનાગઢ બહુ ગમે છે. મારું સાસરું પણ જુનાગઢ છે. એટલે મને એમ લાગે છે કે માઘની સાથે મારો એ સંબંધ પણ છે. માઘે જ્યારે ગિરનાર પર્વત પાસે ભગવાન કૃષ્ણ પહોંચે છે ત્યારે સાસરિયાઓ જેમ જમાઈનું સ્વાગત કરે એમ ગિરનાર પર્વતે અને ગિરનાર પર્વતની આસપાસના લોકોએ કૃષ્ણ ભગવાનનું સ્વાગત કર્યું એમ એણે વર્ણન કર્યું છે. આ બતાવે છે કે માઘ એ જૂનાગઢની આજુબાજુના કોઈ પ્રદેશની સાથે એનો કોઈ વૈવાહિક સંબંધ હશે. બહુ સુંદર વર્ણનો કર્યા છે માઘે. ઈસવીસનની 7મી સદીનો ઉત્તરાર્ધ કે 8મી સદીનો પૂર્વાર્ધ એ માઘનો લગભગ સમય મનાય છે. હવે આપણે શિશુપાલ વધની મૂળ કથા એકવાર પહેલું કામ એ છે
કે આપણને મહાકાવ્યમાં શું છે એ ખબર પડવી જોઈએ. હું એમાં આડીવળી વાતો કરું એ બરાબર નહીં. માઘનું આ શિશુપાલ વધ એ 20 સર્ગનું મહાકાવ્ય છે. પ્રથમ સર્ગમાં શ્રીથી શરૂઆત થાય છે, વાત કરી મેં. દેવર્ષિ નારદ આકાશમાંથી નીચે ઉતરે છે. એક તેજનો પુંજ આકાશમાંથી ઉતરતો એવું લાગે છે. ધીમે ધીમે એમાંથી આકાર બંધાય છે. દ્વારકાના જે સભાસદો છે સભામાં બેઠેલા એ બધાની આંખો ચકાચોંધ થઈ જાય છે. અને ધીમે ધીમે નારદ મુનિ પ્રગટ થાય છે. અને નારદ મુનિ આવીને કૃષ્ણ ભગવાનને મળે છે. કૃષ્ણ ભગવાન સ્વાગત કરે છે. નારદ મુનિ એના આવવાનું પ્રયોજન કહે છે કે ભગવાન, આ પૃથ્વી ઉપર ભાર બહુ વધી ગયો છે. ધર્મ પુરુષાર્થ અહીંથી શરૂઆત થાય છે. માગે 4 પુરુષાર્થોને સિદ્ધ કરેલા છે મહાકાવ્યમાં. એક આ વિરલ કવિ છે, ધર્મથી શરૂઆત કરે છે અને મોક્ષ સુધી પહોંચાડે છે મહાકાવ્યને. તો પરિત્રાણાય સાધુનામ, માઘના આ પ્રથમ સર્ગની અંદર જે અગાઉના વિષ્ણુના અવતારો છે એનું વર્ણન કર્યું છે. ને પછી કીધું છે ભગવાન હજુ તમારે પૃથ્વીનો ભાર ઉતારવાનો બાકી છે. દુર્યોધન, શિશુપાલ, જરાસંધ જેવા હજુ તમે કંસને એકને માર્યો છે, પણ હજુ તમારા આ બધા કામો અધૂરા છે. પણ અત્યારે શિશુપાલનો ત્રાસ બહુ વધી ગયો છે. પૃથ્વી એના ભારથી દબાઈ રહી છે. શિશુપાલે પૂર્વજન્મનો એ દંતવક્ત્ર અને એ પહેલાં જય વિજય જે આ ભાગવતની કથા છે કે દાનવો તરીકે વિષ્ણુના જે દ્વારપાળ હતા એને 3 જન્મ લીધા, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, શિશુપાલ અને દંતવક્ત્ર, રાવણ અને કુંભકર્ણ. તો આ એનો 3જો અવતાર છે રાક્ષસ તરીકેનો. વેરભાવે ભક્તિ કરીને એ લોકો મુક્ત થયા. ભગવાન શિશુપાલને મુક્તિ આપવા માટે એ આ પ્રયત્ન એટલે શિશુપાલ વધ. બીજા સર્ગની અંદર બલરામ અને ઉદ્ધવ સાથે કૃષ્ણ ભગવાન મંત્રણા કરે છે કે આપણે શિશુપાલનો ત્રાસ કેવી રીતે દૂર કરવો. બલરામનો સ્વભાવ તમે જાણો છો, આક્રમક છે. ભાંગી નાખવું, ભૂકો કરી નાખવું, મારી નાખવું, આ એનો શબ્દ હોય છે બલરામના. બળવાન છે એટલે કે છે કે આપણે તાત્કાલિક યાદવોની સાથે હુમલો કરીએ, આક્રમણ કરીએ અને યાદવ એને શિશુપાલને મારી નાખીએ. ઉદ્ધવ ઠરેલા ડાયા રાજનીતિજ્ઞ છે એટલે એ કહે છે કે ભાઈ આપણે અચાનક આક્રમણ કરીએ કોઈ કારણ વિના તો શિશુપાલને મદદ કરનારા બધા રાજાઓ આવી જાય, દુર્યોધન પણ આવે, એટલે એમાં હિત નથી. વિનોબા ભાવે એક બહુ સરસ વાક્ય લખ્યું કે હવે પછીનો યુગ છે એ લોકનાયકોનો નથી, ગણનાયકોનો છે. કૃષ્ણ ભગવાન ગણનાયક છે, બધાની સલાહ લઈને આગળ ચાલનારા છે. અને એટલા માટે એ બલરામ અને ઉદ્ધવની વાત બહુ શાંતિથી સાંભળે છે અને પછી ઉદ્ધવની વાત સ્વીકારે છે કે ભાઈ શિશુપાલને મારવા માટે આપણે યુધિષ્ઠિર મહારાજનું આમંત્રણ આવ્યું છે રાજસૂયમાં જવાનું, આપણે એમાં જઈએ. શિશુપાલ અવળચંડો છે, એ કોઈને કોઈ મુશ્કેલી ઊભી કરશે અને આપણને તક મળશે લડવાની. આપણને આવવાનું કીધું છે કે આપણે સૈન્ય સાથે જઈએ ત્યાં, એટલે રાજસૂય યજ્ઞનું રક્ષણ પણ થાય અને આપણો જે પુરુષાર્થ છે એ અર્થ એ બીજો પુરુષાર્થ છે શિશુપાલને મારવાનો, એ સિદ્ધ થાય. કૃષ્ણ ભગવાન બહુ ઓછું બોલે છે પણ એની સંયમિત વાણીમાં એ બતાવે છે કે પોતે કેટલા ઊંડા, કેટલા વિચક્ષણ રાજનીતિજ્ઞ છે. સર્ગ 3. બીજી પાછી મને એક ફરી યાદ આવી ગઈ પ્રેમાનંદની. પ્રેમાનંદ આપણા ગુજરાતીના દ્વારકાનું વર્ણન કરનારા કવિ છે. સુદામા ચરિત્રની અંદર દુર્ગે ઘણી ધજા ફરે, મણિ રત્ન જડ્યા કોટ કાંગરે, જ્યાં ગૌમતી સંગમ થાય, ચારે વર્ણ ત્યાં આવીને નાય. આ દ્વારકા વર્ણન. સર્ગ 3ની અંદર મહાકવિ માઘ દ્વારકાનું વર્ણન, ભવ્ય વર્ણન કરે છે. સમુદ્રની પુત્રી છે દ્વારકા, એટલે સમુદ્ર છે એ પોતાની દીકરી અને કૃષ્ણ એના જમાય છે. એટલે
સમુદ્ર છે આખી દુનિયાના રત્નો આવીને ઠાલવે છે દ્વારકામાં. પોતાની દીકરીને તો આપે જ ને દાઈજો, કોઈ પણ પિતા હોય એ. એટલે પિતાની ફરજ એ સમુદ્ર બજાવે છે. ભગવાન કૃષ્ણ પોતાના સૈન્ય સાથે પ્રસ્થાન કરે છે અને એ વખતે દ્વારકાના નર નારીઓ ઉમટે છે ભગવાનના દર્શન કરવા. આ લોકનાયક છે, ગણનાયક છે. કૃષ્ણનો અર્થ જ એ થાય, કરસતી જનાનીતિ કૃષ્ણ, કરસતી ભક્તાનીતિ કૃષ્ણ. જે આકર્ષણ, એક અદ્ભુત આકર્ષણ, એનું નામ કૃષ્ણ. અને એ આકર્ષણ આપણને સર્ગ 3 દેખાય છે. દ્વારકાના ભવ્ય વર્ણનની સાથે આપણને કૃષ્ણનું કેવું આકર્ષણ છે એ પણ આપણને દેખાય છે. એક બહુ અદ્ભુત માઘે કલ્પના કરી છે કે કૃષ્ણના શરીર ઉપર 2 લક્ષ્મીઓ હતી. એક લક્ષ્મી જેનું દ્વારકાની સ્ત્રીઓ પાન કરી રહી હતી, સાર્વજનિક લક્ષ્મી, કૃષ્ણની શોભા, કૃષ્ણનું આકર્ષણ, કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ, જેને આકંઠ પીતા હતા દ્વારકાના લોકો, એ સાર્વજનિક લક્ષ્મી હતી. અને બીજી લક્ષ્મી એ કૃષ્ણની પ્રિયતમા હતી, જે એના વક્ષસ્થળમાં બિરાજતી હતી, એના હૃદયમાં બેઠેલી હતી. આ માઘની જ કલ્પના હોઈ શકે આવી. સર્ગ 4 અંદર હરિવતક પર્વતનું વર્ણન આવે છે. ગિરનારનું આટલું ભવ્ય વર્ણન મને નથી લાગતું કે ગુજરાતી ભાષામાં ક્યાંય થયું હોય. એક મને યાદ આવે છે, દલપતરામે આબુ પર્વતનું વર્ણન કર્યું છે, હું ભૂલતો ન હોતો. પણ રેવતક આપણો પર્વત, ગિરનાર આપણો, કેમ આપણને ગિરનારને જોવાનું મન નથી થતું? હવે તો ઉપરના ભાગમાં છે કે આપણને ઊંચાઈની પણ લઈ જાય છે, ઉપર લઈ જાય છે, એક આપણને એનું સૌંદર્ય પીવા જેવું છે. માગે પીધું છે સૌંદર્ય. વિંધ્ય પર્વત, વિંધ્ય જેવો, શિવ જેવો, ઐરાવત જેવો, ગજરાજની શોભાને ધારણ કરનારો. અને માઘની જે અદ્ભુત કલ્પના છે, અને સબલિમિટી કહેવાય, ક્રોચે જે કે છે. બેન આરાધનાએ જે શ્લોક ગાયો એ શ્લોક હું ફરી ગાઉં છું. પુષ્પિતાગ્રા છંદ છે. ઉદયતિ વિતતોર્ધ્વરશ્મિરજ્જા અહિમ રુચો હિમ ધામની યાતિ ચાસ્તમ. એક તરફ ઉર્ધ્વરશ્મિ, અહિમ રુચિ, એક બાજુએ સૂર્ય છે, સૂર્યનો ધીમે ધીમે કિરણો નીકળી રહ્યા છે. સૂર્ય હજુ પૂરેપૂરો ખીલ્યો નથી, એ હજુ પેલામાં છે, કિનારા ઉપર છે. હિમધામની, ચંદ્ર એક બાજુએ આથમી રહ્યો છે. સૂર્ય અને ચંદ્ર મોટા કે ગિરનાર મોટો? કવિ જેને ધારે એને મોટો બનાવે ભાઈ. ગિરનાર મોટો છે આ સૂર્ય અને ચંદ્ર કરતા. સૂર્ય અને ચંદ્ર તો એની બાજુ લટકતા ઘંટડીઓ છે ખાલી. આ એની ભવ્યતા છે. વહતિ ગિરિરયમ વિલંબી ઘંટા વય પરિવારિત વારડેન્દ્ર લીલામ. આ તો ઘંટડીઓને, સૂર્ય અને ચંદ્રની ઘંટડીને ધારણ કરનારો ઐરાવતથી પણ મોટો એવો આ વિશાળકાય હાથી એવો પર્વત છે. આ બાઘની દાદાગીરી છે કે કોઈ પણ વસ્તુને કેટલી ભવ્યતા આપવી એ જાણે છે. સેના નિવેશ 5મો સર્ગ છે. તમે સાચું કહી દો, સ્વર્ગ તો લાવ્યા નથી સાથે, મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું. એક આપણો ગઝલકાર કે છે આ ભગવાન કૃષ્ણ આવ્યા, ગિરનારના આંગણે પધાર્યા. ગિરનાર પર્વત કૃષ્ણની સેનાના ભારથી દબાવવા માંડ્યો, કૃષ્ણના ભારથી દબાવવા માંડ્યો. એ ગિરનાર ફરિયાદ કરે છે કે ભગવાન તમે ગોવર્ધનને ઊંચો કર્યો ને મને તમે દબાવો છો આટલા બધા વજનથી, તમારું વજન હું સહન નથી કરી શકતો. ભગવાન કૃષ્ણએ રિરંસુ એવો છે. ભગવાન તો પ્રકૃતિના સ્વામી છે, એટલે પ્રકૃતિને જોઈને ભગવાન પોતાનું સ્વામિત્વ પ્રગટ કરવા માટે ત્યાં રોકાય છે. સૈન્યને શિબિરો નાખવાનું કહેવામાં આવે છે. ભગવાનની એક ઈચ્છા એવી પણ છે કે ભાઈ બંને વસ્તુઓ સારી છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. તો થોડો પ્રેમ પણ કરી લઈએ, થોડું યુદ્ધ પણ કરી લઈએ. યાદવોને પૂરેપૂરું પ્રકૃતિ માણવા માટે ભગવાન શિબિરો નાખવાનું આહ્વાન કરે છે.
અને માઘ છે લોકચેતનાના કવિ છે. કેવી સરસ લોકચેતના કે સૈનિકોએ શિબિરો નાખી, એની સાથે વેપારીઓ વેપાર કરવા માટે નાની નાની હાટડીઓ ખુલી ગઈ. વારાંગનાઓ છે સૈનિકોને આકર્ષવા માંડી. સૈનિકો સ્નાન કરવા માટે ગયા. ઊંટ અને બળદ ગાડા છોડાયા. ઊંટ છે એ કેળના પાન ખાવા માંડ્યા. આખું જે વર્ણન છે એટલું બધું અદ્ભુત છે. ભીષ્મ વાત કરે છે કે અહીંયા ઋષિઓ બેઠા છે, રાજાઓ બેઠા છે, પણ આ બધાની અંદર કૃષ્ણ એવા છે કે સ્વયં પુરુષોત્તમ છે. રાજસૂય યજ્ઞ કર્યા પછી એનું જે ફળ આપનાર પરમ પુરુષ છે તો સામે બેઠા છે, એની પૂજા કરવાની હોય ને. આ ભીષ્મનું વક્તવ્ય છે. અને એની સાથે 15મા સર્ગની અંદર શિશુપાલનો ગુસ્સો 7મે આસમાને પહોંચી જાય છે અને કહે છે કે આ ગુરુકુળનો ડોસો ગુરુકુળને ડૂબાડવા માટે બેઠો છે. ભીષ્મની નિંદા કરે છે ડોસા તરીકે. એ ભીષ્મ વિરુદ્ધ બોલે છે, યુધિષ્ઠિર વિરુદ્ધ બોલે છે. અને પછી એનાથી સંતોષ ન થતો કૃષ્ણ અને એના જે મળતિયા રાજાઓ છે બધા સભા છોડીને બહાર જતા રહે છે. સર્ગ 16ની અંદર દૂત સંવાદ આવે છે. આ કે બહુ અદ્ભુત પ્રસંગ છે. અદ્ભુત એટલા માટે કે આ માત્ર અને માત્ર સંસ્કૃત ભાષામાં શક્ય નથી. શિશુપાલની પાસે શિશુપાલનો દૂત આવે છે અને કૃષ્ણ પક્ષે સાત્યકી એનો જવાબ આપે છે. દૂત છે દ્વિઅર્થી ભાષામાં વાત કરે છે. એક છે એ પ્રશંસા થાય છે, બીજી નિંદા થાય છે. હવે માર્ગ વૈષ્ણવ કવિ છે એટલે કૃષ્ણની નિંદા કરી શકે નહીં. એટલે એક બાજુ નિંદા છે પણ નિંદાની અંદર પાછી પ્રશંસા પણ સમાયેલી છે. શ્લેષ અલંકારનો ભરપૂર ઉપયોગ માગે કર્યો છે. અને આખો સર્ગ એ દ્વિઅર્થી ભાષામાં છે. સર્ગ 7ની અંદર યદુવંશ શોભન, સર્ગ 18ની અંદર યુદ્ધ વર્ણન, સર્ગ 19ની અંદર જ્યારે સૈન્ય ફૂટી ગયું શિશુપાલ પાસે ત્યારે દ્વંદ્વ યુદ્ધની તૈયારી થઈ. સર્ગ 20ની અંદર શિશુપાલ અને કૃષ્ણ સામસામા આવી જાય છે. શિશુપાલ પાસે શસ્ત્રોનો જથ્થો ખૂટી જાય છે અને પછી આપ જાણો છો કે કાયરોનું બીજું એક શસ્ત્ર હોય છે ગાળો દેવાનું. શિશુપાલ એને આશરે જાય છે. મહાભારતની અંદર જે મૂળ વાત છે એમાં જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે એના વિશે એવી ભવિષ્ય કથન થયેલું કે એનું મૃત્યુ કૃષ્ણના હાથે થશે. કૃષ્ણ અને શિશુપાલ મામાભાઈના ભાઈઓ હોવાથી કૃષ્ણે વચન આપેલું કે મને 100 ગાળો નહીં દે ત્યાં સુધી હું સહન કરીશ. ભગવાન પોતાના વચનની રાહ જુએ છે. શિશુપાલનું અનર્ગત જે પ્રલાપ છે એ ચાલે છે અને અંતે કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્રનું સ્મરણ કરે છે. સુદર્શન ચક્ર આપ જાણો છો રિમોટ કંટ્રોલ છે. એ જાય છે, જતાની સાથે શિશુપાલનું માથું ધડથી જુદું કરીને પાછું આવે છે અને શિશુપાલનું તેજ ભગવાનના શ્રી વિગ્રહની અંદર એના શરીરની અંદર સમાઈ જાય છે. તો એક આ આત્માની પરમાત્મા સાથે લીન થવાની જે આખી પ્રક્રિયા છે એવું આમાં કરે છે. મોક્ષ પુરુષાર્થ અહીંયા સિદ્ધ થાય છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને માગે સિદ્ધ કર્યા છે. જે મૂળ કથા છે એની અંદર કેટલાક પરિવર્તનો કર્યા છે. જે શિશુપાલ છે, શિશુપાલ સભામાં જ નિંદા કરે છે અને શિશુપાલનું મસ્તક કૃષ્ણ ભગવાન સભામાં છેદી નાખે છે. આ વાત મહાભારતમાં આવે છે. માઘને મોકળું મેદાન જોઈતું હતું એટલા માટે સેના લાવ્યા. સેનાની સાથે સામસામું સેડા બીડાણી લડ્યા, યુદ્ધ સંવાદો થયા. આ બધું મહાકાવ્યની અંદર અનિવાર્ય છે. આ બધું આવ્યું. મહાભારતની અંદર સહદેવ અર્ઘ્યનો પ્રસ્તાવ મૂકે છે, અહીંયા ભીષ્મ પ્રસ્તાવ મૂકે છે. શિશુપાલ અને ભીષ્મ વચ્ચે બોલાચાલી થાય છે. અહીંયા શિશુપાલ પોતાના ગુરુ દ્વારા કૃષ્ણની નિંદા કરે છે. આ બધા ફેરફારો છે. માગે લગભગ એકાદ પેરેગ્રાફ જેટલી જે કથા છે એ કથાને 20 સર્ગ સુધી વિસ્તારી છે અને પોતાનું
અપરિમિત એવું પાંડિત્ય ઠાલ્યું છે, અદ્ભુત કાવ્યત્વ. માઘ છે કવિ અને શાસ્ત્રજ્ઞ બંને એક આત્મા છે, એ સવ્ય સાચી છે. એક નવો પ્રવાહ માઘ શરૂ કરે છે. કાલિદાસ છે વિનમ્ર છે, એમ કે છે કે આ પરિતોષાદ વિદુષા, જ્યાં સુધી વિદ્વાનો પ્રસન્ન ન થાય ત્યાં સુધી મારી કવિતા સફળ નથી. માઘ એમ કે છે કે ભાઈ તમે મારે કવિતા વાંચીને વિદ્વાન થાવ. માઘ ઉલટી ચેલેન્જ ફેંકે છે, તમારે વિદ્વાન થવું છે. માઘની પાસે કોમળતા, કઠોરતા બધું એક સાથે છે, ત્રયો ગુણા. વિવેચકોએ કીધું કે ઉપમા કાલિદાસની માઘનું ભારવીનું અર્થગૌરવ અને દંડીનું પદલાલી, ત્યાં બધું સામટું ભેગું થાય ત્યારે માઘ બને. એટલે માઘ તો અનેક કવિઓને ભાંગીને બનાવી ત્યારે માઘ એકાદો બને, યુગની અંદર એકાદો હોય, વધારે ન હોય. વ્યાકરણનો માઘ એટલો નિષ્ણાત માણસ છે કે નવસર્ગ ગતે માઘે નવસર્ગો ન વિદ્યતે. માઘના 9 સર્ગ વાંચો શિશુપાલ વધના, પછી કોઈ એકે નવો સર્ગ સંસ્કૃત ડિક્શનરીમાં ન બચે. આ માઘની દાદાગીરી છે. અને સંસ્કૃતનું શબ્દ ભંડોળ છે 2 લાખ શબ્દોનું છે સાહેબ. તો માઘે કેવી રીતે શબ્દો બનાવ્યા છે, નવા શબ્દો બનાવ્યા છે. અને વ્યાકરણનો એ મનીષી વિદ્વાન છે. શાસ્ત્રો એની જીભના ટેરવે રમે છે. શ્રીપદાંગ કાવ્ય છે. કીર્તિની લાલચ વિના એણે ઊંચી છલાંગ મારી છે. સાત્વિક માઘ છે એ ભક્ત છે. રાજસ માઘ છે એ ક્રિયાશીલ, શૃંગાર પ્રચુર વર્ણનો કરનારા કાવ્ય સર્જક છે. તામસ માઘ છે એ કામ ક્રીડાના વર્ણનો કરનારા છે. અને ત્રિગુણાતીત માઘ છે એ કૃષ્ણના સાચા સ્વરૂપને પામનારા છે. આવી રીતે મેં સાંખ્ય દર્શનને આધારે માઘને જોયા છે. માઘની એક અદ્ભુત ફિલોસોફી છે. એ શ્લોક હું વાંચું છું. દ્રષ્ટોપી શૈલસ્તમુહુર્મુરારે અપૂર્વવદ વિસ્મયમાતતાન ક્ષણે ક્ષણે યન્નવતામુપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. રમણીયતા એટલે શું? માઘેની વ્યાખ્યા બાંધે છે. જે ક્ષણે ક્ષણ નવતા પામે, ક્ષણે ક્ષણ જે નવી લાગે એનું નામ રમણીયતા. તમે તમારી પત્નીને જોતા હો, 1 વાર જુઓ, 2 વાર જુઓ, પછી બીજી વાર સાડી નવી બદલી લાગે, આજ તો તું પહેલાં કરતાં વધારે રૂપાળી લાગે. કેમ? રમણીયતા છે એટલા માટે રૂપાળી લાગે છે. રમણીયતાનો આ જ વ્યાખ્યા છે કે દરેક ક્ષણે નવી લાગે. અને એટલા માટે જ પત્ની પૂછે છે કે મારી રમણીયતા છે એ તમને નવી લાગે છે કે નથી લાગતી? પુરુષો જરા ધ્યાન રાખો, રમણીયતાનો ખ્યાલ કરો, બહુ નિરસ ન થાવ. રમણીયતા બદલાતી રહેતી હોય છે, એના અનેક સ્વરૂપો છે. માઘ આ ક્ષણે ક્ષણે બદલાતા સૌંદર્યના મહાકવિ છે. માઘને ગિરનાર પર્વતની અંદર ભગવાન શિવના દર્શન થાય છે. એ બહુ સુંદર શ્લોક છે, શ્લેષ અલંકારમાં છે. દિશાઓના છેડાઓને વ્યાપ્ત થયેલો એવો ગિરનાર. બીજી તરફ દિગંબર શબ્દ વાપર્યો છે. દિગંબર ભગવાન શિવ માટે વપરાય છે. એના શૃંગ જે છે, શિખરો છે, એ ક્ષિતિજોને અડી જાય છે, ઉપર આકાશને અડે છે. શૃંગનો બીજો અર્થ થાય શિંગડાઓ. ભગવાન શિવ છે એ નંદી ઉપર બિરાજે છે, શિંગડાવાળા. ભગવાન શિવના મસ્તકે ચંદ્ર છે, તો અહીંયા ગિરનાર પર્વત પણ ચંદ્રની લેખાને પોતાનામાં શોભાવે છે. અને એવા ગિરનારને જોઈને કોને આશ્ચર્ય ન થાય, કોને આનંદ ન થાય? આ તો ભોળોનાથ છે. ભગવાન ભોળોનાથ એ ગિરનારના સિદ્ધોનું આસન છે, ગિરનાર છે. માઘને મેં મારી એક નાની પુસ્તિકામાં, માઘ મારો સૌથી પ્રિય કવિ છે, મેં અંજલિ આપી છે. આ પુસ્તક કોઈ વાર આપને સમય હોય તો વાંચજો. માઘ વિશે મેં દાદાગીરીપૂર્વક લખ્યું છે. માઘ પાસેથી હું શીખ્યું છું દાદાગીરી કરવી, લખવું કેવી રીતે. હું થોડાક પેરેગ્રાફ વાંચીશ આપની સાથે. શિશુપાલ વધમાં માઘની કળા સોળે કળાએ ખીલી ઉઠી છે. પાટણની રાણકી વાવના નાજુક શિલ્પો જેવી શબ્દ કારીગીરીને જોતાં જોતાં જ્યારે આપણે શબ્દના 7મા કોઠામાં પ્રવેશીએ છીએ ત્યારે અંદર કાવ્યની રમણીયતાનું બિલોરી કાચ જેવું જળ હિલોળા દેતું અનુભવાય છે. અર્થની એક પછી એક ટૂંક વટાવતા વટાવતા શાસ્ત્રોનો ભૈરવ જપને ઓળંગીએ
ત્યારે માઘે રચેલ મહાકાવ્યરૂપ ગિરનારનું ભવ્ય દર્શન થાય છે. શિશુપાલ વધની ભાષાની પંક્તિઓ ચઢીને આગળ વધનારાને કાવ્ય સૌંદર્યનું મોતી મઢ્યું રમણીય આકાશ નજરે પડે છે. ડૉક્ટર એસ.કે. ડેએ પણ માઘની કવિતાને પર્વતારોહણ સાથે સરખાવી છે. મને લાગે છે કે માઘને જૂનાગઢે ગિરનારને આધારે મારે માઘને વર્ણવવા હતા, એટલે મેં આ આશરો લીધો છે જૂનાગઢ ગિરનારનો. શિશુપાલ વધના જમા પાસાઓ આકાશના તારાઓ જેટલા છે, છતાંય કાવ્યના આકાશમાં એ માયા છે, આશ્ચર્ય છે. માઘની પાસે અપૂર્વ પ્રતિભાનો અર્ગ છે, કલ્પનાનું રસાયણ છે. માઘે માઇકેલ એન્જેલોની જેમ મહાકાવ્યના મંદિરના એક એક ખૂણાને કાળજીથી શણગાર્યો છે. માઘની કાવ્ય સુંદરીનું સ્મિત મોનાલિસાના હોઠ પર રમી રહેલા હાસ્ય જેવું લાગે જો તમે ધીરજવાળા હો તો, નહીં તો માઘની કવિતા માનીની છે. કનૈયાલાલ મુનશીની નાયિકા જેવી, કાશ્મીરા જેવી આ કાવ્ય સુંદરી જેવા તવ્યાની સામે તો ઘૂમતોય ઉઘાડે એમ નથી. કાશ્મીરા જેવી આ કવિતાએ ઘણા બધા વિવેચકોને બબૂચકો બનાવી દીધા છે, મોરાળપાળ બનાવી દીધા છે. માઘની કવિતામાં પાટણના પટોળા જેવા સૂક્ષ્મ ચિત્રામણ છે, એના રંગો ઝાંખા થાય એમ નથી. માઘની જે વર્ણન શક્તિ છે કેટલી અદ્ભુત છે. એક પેરેગ્રાફ હું વાંચું છું. પ્રદોષ વર્ણન, રાત્રિનું વર્ણન, કેવું અદ્ભુત વર્ણન માઘ કરી શકે છે. માઘના વર્ણનો તમે ડૂબી જાઓ એવા વર્ણન. આ તો કલાક શું 10 કલાક ઓછા પડે માઘ વિશે વાત કરતા. પછી સૂર્ય પોતાના બળબડતા તેજને સહન ન કરી શકવાથી સમુદ્રના જળમાં કૂદી પડવા અસ્તાચલ શિખર ઉપર ચડવા માંડ્યો. જો સાંભળો, સૂર્ય છે પોતાના તેજને ન સહન કરતો એટલા માટે અસ્તાચળ તરફ જાય છે. કોઈ પ્રેમ ક્રીડામાં રસિક સુંદરી સૂર્યના અસ્તને જાણે માપતી હોય તેમ ઝરૂખામાં ઊભી હતી. પંખીઓ અસ્પષ્ટ વાણીમાં બોલીને તેમને પાછા બોલાતા વૃક્ષોને જાણે જવાબ આપતા હતા. વૃક્ષો છે, વૃક્ષો સાંજ પડે એટલે પંખીઓને બોલાવે છે, અને પંખીઓ સામે જવાબ આપે છે. એના પેલા હોય બાળકો હોય એમ, અમે આવીએ છીએ, આવીએ છીએ, આવીએ છીએ. એ પક્ષીઓનું જે કુંજારો છે એ આવવાની જાણે વાત કરતો એમ લાગે છે. સૂર્ય અસ્ત થતા દિગ્મંડળ લાલ રંગના પદ્મરાગ મણીથી જડિત કંકણ જેવું શોભવા માંડ્યું. સૂર્ય પાણીમાં અડધો ડૂબી જતા એ બ્રહ્માના નખ જેવો શોભતો હતો. તમે જુઓ તો જ્યારે ક્ષિતિજ ઉપર પહોંચે છે ત્યારે એક નાનકડા નખ જેવો, એ બ્રહ્માનો નખ હોય એવો લાગે છે. બ્રહ્માનો નખ તો લાલ જ હોય ને. કમલીની સૂર્યાસ્ત થતાં બ્રહ્મરૂપી આંજણથી મિશ્રિત આંસુઓ સારવા માંડી. બ્રહ્માની સાક્ષાત મૂર્તિ જેવી સંધ્યાને લોકો પ્રણામ કરતા હતા. સૂર્યના પ્રકાશમાં ન દેખાતા નક્ષત્રો પ્રગટ થયા. ખરેખર હલકા માણસો નીચ લોકોના સહારાથી જ પ્રગટ થાય છે. માઘનું આ સનાતન સત્ય જે આપણે અનુભવીએ છીએ. ચંદ્રમાએ સૂર્યના કિરણોથી પીડા પામેલી ભમરાઓના ગુંજનથી રડતી એવી કુમુદિનીના રૂપી સ્ત્રીને હાથથી પંપાડીને આશ્વાસન આપવા માંડ્યું. હવે જો એક એની કલ્પન શક્તિ કેટલી ભવ્ય છે. આખો દિવસ કામદેવ સૂઈ ગયો હતો, તો એ કામદેવ છે એ ઘરમાં સૂતેલો કામદેવ ખડકીમાં આવતા ચંદ્રકિરણોની લાકડી લઈને ઊભો થયો. એક નાનકડા બારણાની તિરાડમાંથી ચંદ્રનું કિરણ પડે છે, એની લાકડી છે, અને એ લાકડી પકડીને જાણે કામદેવ ઊભો થતો હોય કે યુવાનોએ તેમની પ્રિયતમાઓને જાણે મદિરા પાત્રને બાને પોતાનો મૂર્તિમાન પ્રેમ પીવડાયો. મદિરાના નશામાં ચકચૂર બનેલી સુંદરીઓ લજ્જારહિત થઈને પ્રિયતમો સમયે વાત કરવા માંડી. સુંદરીઓ અપરાધી પતિ પર ગુસ્સે થવાનું પણ ભૂલી ગઈ, અને સુંદરીઓ મદિરાપાનને લીધે તેમના પ્રિયતમ પાસે પહોંચી ગઈ. અને જે પત્નીએ પ્રિયતમને તિરસ્કાર્યો હતો એ જ એની સામે જઈને મનાવવા માંડી. અહીંયા છે વિવિધ જે પ્રેમના ચિત્રો આપ્યા છે માઘે, એના વિશે મેં લખ્યું છે. કાલિદાસની નાયિકાઓ કપડામાં યૌવનને સંગ ઢાંકીને મલપતી જતી રમણીઓ છે. ભાસની નાયિકાઓ લજ્જાના ઘૂમટામાં પોતાનું રૂપ ઢાંકીને જતી સુચિસ્મિતાઓ છે. માઘની નાયિકાઓ કંચુકી બંધ છૂટો મૂકીને પ્રિયતમને રસપૂર્વક બિરાજેલી સેજમાં આમંત્રણ આપનારી છે. અડતાના રંગને પગમાંથી નિતારતી હોય તેમ ગમન કરતી, પ્રિયતમના અંગોને સ્પર્શ કરતી એવી આ નાયિકાઓ, એ માઘનો શૃંગાર એ જાણે ખજુરાહોના શિલ્પોનો શબ્દ દેહ હોય એવું લાગે છે. આ મારું એક પૈગંબરી વિધાન છે કે માઘનો જે શૃંગાર છે એ જાણે કોણાર્કના શિલ્પોનો શબ્દ દેહ હોય એના જેવો લાગે છે. માઘની એક બહુ અદ્ભુત વિશેષતા છે કે વીરરસ
પણ એણે શૃંગારની સાથે ભેળવ્યો છે. આમ બંને રસો એકબીજાના વિરોધી રસો છે. શૃંગાર અને વીર એકબીજાની સાથે ન આવે, પણ માઘ તો ગમે તે માઘ તે સૌથી મોટો જાયન્ટ પોએટ છે, 5 સ્ટાર પોએટ છે, એટલા માટે ગમે તે કરી શકે. અને એટલા માટે એમ કહે છે કે જ્યારે લડાઈ થઈ ત્યારે એક હાથીએ એક વીરને ઉછાળ્યો અને વીરને એટલો ઊંચે ઉછાળ્યો કે એ નીચે પડે એ પહેલાં તો એના પ્રાણ નીકળી ગયા. ને એ વખતે જે અપ્સરાઓ હતી, અપ્સરાઓએ એ વીરને ઝીલી લીધો પોતાના પ્રેમી તરીકે. તો આ તો માઘને જ આવી કલ્પના આવે કે તો છે મરે છે એ પહેલાં તો એ સ્વર્ગમાં જાય છે અને એ વીરની પત્ની એની પાછળ સતી થાય એ પહેલાં તો એના પતિને અપ્સરાઓ લઈને નંદનવનમાં જતી રહી. એટલે પ્રેમનું પણ કેવું સરસ એ નિરૂપણ કરે છે. સેના જાણે અનુરાગયુક્ત હોય પ્રિયતામાં જેવી શત્રુ સેનાના અંગની સાથે અંગ અડાડીને ઊભી રહી ગઈ. બે સેનાઓ ભેગી થાય છે, જાણે પ્રિયતમને અડતી હોય એવી રીતે સેનાઓ ભેગી થાય છે. આ બધી માઘની કલ્પનાઓ છે. ઉપરકોટના કિલ્લાના કાળમીન ખડકો પથ્થરો જેવા શબ્દો. માઘના બે પાસાઓ છે. એક કોમળ માઘ છે અને બીજા એ શબ્દના સ્વામી, શાસ્ત્રોના સ્વામી એવા માઘ છે. જ્યારે કવિ ઋષભ માઘ કીડામગ્ન બને છે ત્યારે દુઃસહ બની જાય છે. કિલ્લાના કાંગરાને તોડવા મતતા ગજરાજને જેવા માઘ વિદ્વત્તા નામની મદિરાના કેફમાં શબ્દ લીલાઓ કરે છે ત્યારે રસિક વાચકો હાથીની હડફેટમાં આવતા નાગરિકોની જેમ મૂંઝાઈ જાય છે. ક્યારેક માઘના શબ્દો ઉપરકોટના કિલ્લાના કાળા ડિબાંગ પથ્થરો જેવા લાગે છે અને વાગે છે. કાવ્યના રસના શિખરો પર પહોંચવા આવેલા રસજ્ઞ વાચકોને એકાએક કાવ્ય તત્વની હવા પાતળી પડતી હોય લાગે. ધીરજનો ઓક્સિજન હોય તો સાથે સારું, નહીં તો શબ્દોના અણીદાર પથ્થરો પરથી પગ લપસે પણ ખરો. એક એનું ઉદાહરણ છે. માઘના શબ્દો છે એ કેવા પ્રકારના છે? ભૂરી ભીર ભારી ભીર ભૂરે ભૂભારે રબી ભે રે ભીરે ભેરી રે ભી ભીરબ રભ્રા ભે રભી રૂભી ભે રીભા. અત્યંત ભારયુક્ત ભયાનક પૃથ્વીના ભારરૂપ ભેરીની જેમ ભયાનક શબ્દ કરનારા વાદળો સમાન કાળા અને ડર વગરના હાથી પ્રતિદ્વંદ્વી હાથીઓ સાથે ભીડાઈ ગયા. અહીંયા તમે જુઓ તો ભ અને ર એ એટલા બધા આવે છે કે જાણે ભીડાઈ જતા હોય એવું લાગે. શબ્દ દ્વારા કઈ રીતે સંગીત ઊભું થાય અને કઈ રીતે એ ચમત્કૃતિ આવે એ માઘ પાસે શીખવા જેવું છે. ગુજરાતી કવિઓનો શબ્દ વૈભવ તો બહુ ઝાંખવો પડે આમાં. આપણે કવિ કાંતને આપણે એમ કહીએ કે લલિત કોમલ કાંત પદાવલી, પણ એ તો કાંત પદાવલીના તો ઢગલે ઢગલા હોય માઘ પાસે. એ પછી એ વારસામાં આગળ જયદેવ આવે છે. તમે જુઓ એક સર્વતોભદ્રનું ઉદાહરણ છે. હા, સા સેના ગમના રંભે રસેના સિદ્ધના રતા તારનાદ જના મત્ત ધીરનાગ મના વગા વયા. હવે એ આખો મૂરજ બંધ છે. મૂરજ બંધ એનો અર્થ એ છે કે આ પંક્તિ છે તમે આમ વાંચી શકો, આમ વાંચી શકો, ઊભી આડી ત્રાસી બધી રીતે વાંચી શકો. એ પંક્તિ એ જ રીતે ગોઠવાય. એટલે જેમ મૂરજમાં આમ થાપ આવતી હોય, અમારે આ શોધન પરિવાર બેઠો છે એટલે બહુ વધારે વાત ન કરાય સંગીત વિશે, પણ આમ જેમ થાપી આમ આમ થતી હોય એમ આ શબ્દો ઉપર નીચે જાય તો એનો અર્થ બદલાય નહીં. એ માઘની કારીગરી છે. તો માઘમાં તો આવા અનેક ઉદાહરણો છે. આમાં મને અત્યારે આ યાદ આવે સા સેના ગમના રંભે રસે નાસી દના રતા. એમાં મને યાદ આવે ડ્રમ 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 મેકબેથ હેસ્કમ એ જે કરે છે એવું આ સંગીત અહીંયા છે. માઘનું એક બહુ જાણીતું બીજું છે, અદ્ભુત આ શ્લોક છે. એને કલ્પન સૃષ્ટિ પણ અદ્ભુત છે. મરકતમય મેદિની શુભાનોર તરુ વિટપાંતર પાતિનો મયુખા અવનત શિતિ કંઠ કંઠ લક્ષ્મી મિહદતતી સ્ફુરિતાણુ રેણુ જાલા. જમીન છે મરકત
મણીઓથી છવાયેલી છે ગિરનાર પર્વતની જમીન. એમાં ઝાડની ડાળીઓમાંથી સૂર્યના કિરણો ધીમે ધીમે પડી રહ્યા છે અને એને લીધે જે મરકત મણીઓ વિખરાયેલી જે જમીન છે એના પર સૂર્યના કિરણો જ્યારે ગળાઈ અને ચડાઈને આવે છે ઝાડના પાનમાંથી, ત્યારે મોરનું ગળું જેવું હોય એના જેવા એ જમીન બની ગઈ છે. આ તેની કલ્પન સૃષ્ટિ જુઓ, કેટલું એનો પંચેન્દ્રિય ગ્રાહ્યતા છે કે મોરના કંઠની જેવી જમીન દેખાય છે મરકત મણી જડેલા હોવાને કારણે. એક રમેશ પારેખની એક પંક્તિ લઈને મેં જરાક ફેરફાર કર્યો છે એમાં. પહેરાવ્યા માઘે મબલખ ઘરેણા શબ્દને, અલંકાર વૈભવ એ બાઘનો જ છે. જ્યારે માઘને તમે વાંચો ત્યારે કાલિદાસ પણ તમને ઝાંખા લાગે જો તમે વિદ્વાન હો તો. કાલિદાસની કવિતા શકુંતલાની જેવી સ્વાભાવિક રમણીયતાનું ઘરેણ ધારણ કરનારી પ્રિયસી પત્ની છે, કન્યા છે. માઘની કવિતા શબ્દની પાલખીમાં બેઠેલી, છંદના ખભે ગતિ કરતી, અનુપ્રાસોના ચામરની મજા માણતી, વ્યાકરણના ગૌરવથી સ્વાભિમાની, શાસ્ત્રોના જળાહળા રાજમાર્ગો પર વિહરતી રાજકન્યા છે. આ બંનેમાં ફેર એટલો છે કે કાલિદાસની શકુંતલા છે, આ રાજકન્યાની જેમ માઘની કવિતા આગળ વધે છે. એના અસંખ્ય ઉદાહરણો મેં ભેગા કર્યા છે, હું બહુ વાંચીશ નહીં અત્યારે સમયના તકાદા પ્રમાણે, પણ એક એનું અદ્ભુત એક કલ્પન છે. એ આનું આજે શબ્દ લાવણીય છે કેવું અદ્ભુત છે જુઓ તમે. નવ પલાશ પલાશ વનમ પુરા, નવ પલાશ પલાશ વનમ પુરા, સ્ફુટ પરાગ પરાગત પંકજમ, મૃદુલતાંત લતાંત કમલ લોક લોકયત સસુરભીમ સુરભીમ સુમનોહરે. તો આવો આખો સ્વર્ગ છે જેની અંદર પ્રાસાનુપ્રાસવાળી પદાવલીઓ છે અને એટલું તમારું સંગીતની અંદર એટલું બધું મન ડૂબી જાય કે તમે એમાં ખોવાઈ જાઓ. કેટલીક અદ્ભુત કલ્પનાઓ વિશે વાત કરું છું અને પછી અંતમાં મારે ઉપસંહાર કરવો છે. સેનાની ધૂળ ઊંટના બચ્ચાના સેનાથી ધૂળ ઉડી ત્યારે એ ધૂળ કેવી લાગતી હતી? ઊંટના બચ્ચાના કંઠની જેવી પીંગળી હતી. ઊંટનું બચ્ચું અને એનો જે રંગ હોય એના જેવી ધૂળ ત્યાં એની આ જે ઇમેજ છે, ઇમેજને તમે જુઓ. પછી એક બીજી બહુ સુંદર કલ્પના છે માઘની. દરિયો છે આ મોડર્ન ઇમેજ છે. દરિયો છે એ દરિયો ભરતી અને ઓટવાળો છે. દ્વારકાનો સમુદ્ર તો એ કેવો છે? તો ઘડીક ભરતી આવે છે, ઘડીક ઓટ થાય છે. તો જાણે વાયનો કોઈ દર્દી હોય, એ ખેંચ આવતી હોય એ રીતે સમુદ્રને ખેંચ આવે છે. આનું કલ્પન કેવું છે માઘનું? એકદમ આ મોડર્ન પોએટ છે અહીંયા. કે ખેંચ આવતો હોય એવો કોઈ દર્દી હોય એના જેવો આ સમુદ્ર લાગતો હતો. એક બહુ સુંદર માઘ છે. એ વચ્ચે વચ્ચે એવા નાના નાના વાક્યો મૂકી દે છે કે આપણને જ્યારે સેનાઓ છે, સેનાના સૈનિકો પોતાનું નિવેશ કરે છે, હાથીને બાંધે છે, ત્યારે એક હાથી છે એ બળપૂર્વક ખીલાને ઉખેડીને ભાગવા માંડે છે. એટલે માઘ એમ શાંતિથી કહે છે કે ભાઈ સ્વાતંત્ર્ય કોને ગમતું નથી? સ્વાતંત્ર્યમ ઉજ્જવલમ અવાપ. હાથીએ પોતાના કિલ્લાને તોડીને સ્વતંત્રતા મેળવી લીધી. તો માઘ છે અંદર ખાને સ્વતંત્રતાના કેટલા ચાહક હશે એ આપણને દેખાય છે. માઘની લોકચેતના, એ સમયનો જે સમાજ હતો એ વિલાસી સમાજ હતો, વૈભવી જીવનશૈલી હતી. એટલે માઘ એક બહુ એક આ એની કલ્પના માઘની પોતાની છે. અસ્તાચળે સૂર્ય જતા પશ્ચિમ દિશારૂપ નાયિક ગણિકા, કામુકના ખિસ્સા ખાલી કરાવી ઘરે પાછી આવે છે. સૂર્ય અસ્તાચળે જતો રહ્યો એટલે પશ્ચિમ દિશારૂપી જે ગણિકા હતી એને કોઈ પ્રેમીને જેમ એના ખિસ્સા ખાલી કરાવતી હોય કોઈ ગણિકા, એવી રીતે એણે ખિસ્સા ખાલી કરાવ્યા અને સૂર્યના ખિસ્સામાંથી બધા તારાઓ બહાર નીકળ્યા.
દિશાઓ આ એક બીજી કલ્પના છે. દિશાઓ કિરણોરૂપી દોરડાથી સૂર્યના ગળાને ખેંચે છે. તમે જુઓ, કિરણો છે એ કેટલા સૂક્ષ્મ છે અને છતાં પણ એની કલ્પના કેવી છે કે દિશાઓ છે જાણે કિરણો લઈને કિરણોથી સૂર્યના ગળાને બહાર ખેંચતી હોય એવી લાગે છે. માઘનું સૂક્ષ્મ નિરૂપણ છે. દરેક શ્લોકમાં આવું દેખાય છે તમને. જ્યારે રથ નીકળ્યા ત્યારે રથે જમીન ખોદી નાખી, રથે ચીલા પાડ્યા. એની પાછળ હાથીઓ નીકળ્યા તો હાથીએ પાછી એ જમીન જે ખોદેલી હતી એને સમતળ કરી નાખી. એક બહુ સુંદર કલ્પના છે. આ આપણું ગુજરાતનું લોકજીવન છે. આની અંદર ગોવાળો છે ગીરના, એ બે ઘૂંટણની વચ્ચે દૂધની હાંડીને પકડીને દુવે છે અને વાછરડાઓ ને ગાય ચાટે છે. તમે જુઓ કેટલું સુંદર ચિત્ર છે આ. તમે સૌરાષ્ટ્રના જે ભરવાડો જે છે, આહીરો છે, એ લોકો બેઠા હોય અને બે પગની વચ્ચે એણે ઘૂંટણ ઉપર પેલું રાખ્યું હોય, ઘડ્યો ટેક્યો, અને પછી એ દૂધ દોતા હોય. તો એકદમ માઘની જે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ છે આ છે. એક જગ્યાએ માઘ એમ કહે છે કે વૃક્ષોની દાઢી પર લટકતા મધપૂડા, ઉડતી માખીઓથી પરેશાન થઈને લોકો ભાગવા માંડ્યા. જ્યારે વૃક્ષોની દાઢી ઉપર મધપૂડા છે, મધપૂડાને ઉડાડે છે. તો ક્યાંક તમને લોકોને કપટથી છેતરતા જાદુગરોનું વર્ણન મળે. માઘ એક જગ્યાએ બહુ સુંદર કહે છે કે શિશુપાલ છે, શિશુપાલ એટલો બધો ક્રોધ કર્યો કે હારી ગયો, હારતા પહેલાં હારી ગયો. કેમ? તો કે છે કે જે ક્રોધથી હારી ગયો હોય એને પછી શું હરાવવાનો હોય. તો એક જગ્યાએ આપણું ગુજરાતનું લોકજીવન એવું છે, જો તમને યાદ હોય, ગુજરાતી જેને આવડતી હોય ને, આ મુશ્કેલી આ છે ગુજરાતી કેટલાને આવડતી હશે નવી પેઢીમાં, તો આપણે બહાર કોઈ નીકળતું હોય ત્યારે આપણે એમ કંઈ ક્યાં કારો ન કરાય, ક્યાં જાઓ છો એમ ના પૂછાય, અપશુકન છે. માઘે એક કવિતામાં ભણ્યો છે કે યુદ્ધમાં જ્યારે પિતા જતા હતા ત્યારે નાનું બાળક તોતડી બોલીમાં એ બોલ્યું, કોત વાત રજસી, ક્યાં જાઓ છો પિતા? અને પિતાને અપશુકન થઈ ગયા કે હું પાછો નહીં આવું યુદ્ધના મેદાનમાં. તો એક આ વાસ્તવિકતા પણ માઘ આ રીતે વર્ણવે છે. પણ આ કો શબ્દ આપણે ક્યાં કારો ન કરવો એ ગુજરાતી સાથે જોડાયેલું છે. છેલ્લે માઘના જે કૃષ્ણ છે એ પુરુષોત્તમ કૃષ્ણ છે, નિર્વિકાર, સ્થિતપ્રજ્ઞ. ભગવદ્ ગીતાની સાથે મેં આખા શિશુપાલ વધની સરખામણી કરી છે દરેક શબ્દની સાથે. માઘના શિશુપાલ વધમાં કયો શબ્દ છે અને ભગવદ્ ગીતામાં કયો શબ્દ છે, આ મારું એક રિસર્ચ છે. તો પુરુષોત્તમ, તો અહીંયા પ્રથિતઃ પુરુષોત્તમ ભગવદ્ ગીતાનો શબ્દ છે. નારદ આવીને અવતાર કાર્ય કહે છે તો પરિત્રાણાય સાધુ નામેનો પડઘો પડે છે ગીતામાં. પછી ભગવાનનો મુગટ એ ગોવર્ધન પર્વત જેવો લાગતો હતો, વિરાટ રૂપમાં કિરીટ તેમ એવો શબ્દ ભગવદ્ ગીતામાં વપરાયો છે. અને ભગવાન પોતે કરતા છે એવું બતાવે છે, તો ભગવદ્ ગીતામાં અહમ ક્રતુરહમ યજ્ઞ એ બતાવે છે. એ રીતે ભગવદ્ ગીતા આખી એમાં પ્રગટ થઈ છે. અને માઘ એ આટલી મોટી કાવ્ય સિદ્ધિને પામ્યા પછી એનો આદર્શ તો માત્ર કૃષ્ણના ચરિત્રનું વર્ણન કરવાનો છે. અને જે માણસોનો હેતુ ઊંચો હોય, ઊંચી છલાંગ મારતા હોય, એ હંમેશા મહાન બને. અને એટલા માટે સંસ્કૃતમાં એક ઉક્તિ છે, મેઘે માઘે ગતમ વયઃ. મેઘદૂત અને માઘ ને વાંચતા જિંદગી પૂરી થઈ જાય, પછી બીજું કાંઈ વાંચવાનું બાકી ન રહે. ગુજરાતીમાં એક કહેવત છે, અડી કડી વાવ અને નવઘણ કૂવો, જેને ન દેખ્યું એ જીવતો મૂવો. તો અહીંયા સંસ્કૃતમાં આજે બે કૃતિઓ છે એને જોઈએ તો મેઘદૂતની વર્ષા શાંતિ શાંતિ ઝરમર ઝરી ગઈ ગળી વાદળિયા બક ઠાકોરની પંક્તિ જેવી છે. મેઘદૂત છે 120 શ્લોકનું અડીકડી વાવ જેવું જળસ્થાન છે. શિશુપાલ વધની વૃષ્ટિ એ જડી રહી હતી ઝપટાએ જોરતી એ મનસુખલાલ ઝવેરીની પંક્તિ જેવી છે. શિશુપાલ વધની વૃષ્ટિથી
વાચક ક્યારેક મૂંઝાઈ જાય, પાણીમાં ગળતકા ખાય, વીજળીના કડાકાથી ભય પામે. આખરે વરસાદ છે એટલે માઘને હું સંસ્કૃતનો વરસાદ કહું છું, અષાઢ મહિનો કહું છું. અને અંતે ઉપસમાર, માઘે શબ્દ ચોસલાઓ અને વ્યાકરણ મઢી ભાષામાં અલંકારોના કાળબીંડ ખડકોને એ ઊંચાઈ સુધી પહોંચાડ્યા કે એ ઊંચાઈ પર સંસ્કૃતના કાવ્યના નવા શિખરો કંડારવાનું કાર્ય અન્ય કવિઓ માટે અશક્ય હતું. માઘની વિદાય સાથે શબ્દની શિલાઓ નોંધારી બની ગઈ. સંસ્કૃત કવિતા હજુ પણ મા પડ મારા આધાર, ચોસલા કોણ ચડાવશે એમ કહીને એ નોંધારી અભિવ્યક્તિને માઘના સોગંદ આપીને અટકાવી રહી છે. ના, હવે બીજા માઘ ન જાવે, ન જાવે. બીજો માઘ સંસ્કૃતમાં પણ ન થાય, બીજી કોઈ પણ ભાષામાં પણ ન થાય. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. માનનીય શ્રી હર્ષદેવ માધવ સાહેબના વક્તવ્યથી ખરેખર આપણે કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો એમનું તાળીથી ખૂબ અભિવાદન કરીશું. આ કાર્યક્રમ માટે જે કંઈ ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ નોંધ લીધી એ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, સૌનો હું આભાર. આપ સમય ખર્ચીને આવ્યા છો, આપ સૌનો આભાર. સુચિતાબેન, આપનો આભાર. હર્ષદેવભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આર્થિક સહયોગ કરવા માટે આમ તો મુખ્યત્વે આપણે એક કાર્યક્રમ જ્યારે કરતા હોય છે, પુણ્યતિથિ કે શબ્દ જ્યોતિ હેઠળ સાહિત્યકારોના જન્મદિન, ત્યારે ક્યારેય આપણે દાનની અપીલ કરતા નથી. પરંતુ વર્ષમાં આવા એક બે મોટા મહોત્સવ કરવા હોય ત્યારે આર્થિક સંકળામણ સંસ્થા અનુભવતી હોય છે, કારણ કે સંસ્થા પાસે એવું કોઈ સ્થાયી ભંડોળ છે નહીં. માત્ર સાહિત્ય પ્રેમીઓના દાન દ્વારા જ આ પ્રવૃત્તિ ચાલે છે. તો આપણી અનુકૂળતાએ એ પણ સંસ્થાને આપ મદદ કરીને સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળે એ માટે પ્રયત્ન કરવા હું આપને નમ્ર વિનંતી કરું છું. સમૂહ તસવીર લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એમને પૂરતો ન્યાય આપજો. આભાર.